ગુજરાતમાં આપનું સ્વાગત છે। ત્રિશ્રી બેગમમાં ધર્માંતરણ છેતરપિંડીના લગ્નની કહાની। ત્રિશ્રી બેગમ હિન્દી ફિલ્મ વાર્તા વિશેની જે ભોળીભાળી હિન્દુ છોકરીઓને ભોળવીને લગ્ન કરી તેમનું ધર્માંતરણ કરી ફસાવવાના ષડયંત્ર રચવામાં આવે છે। આ મૂવીમાં એક સરસ કેદાર યુસુફ કેવિન ગાંધી રોલ, જેમાં જે હિન્દુ છોકરીને બચાવ કરવા રોલ કર્યો છે। પૂજા દીક્ષિત, જેના લગ્ન છેતરપિંડી દ્વારા બબ્બન ખાન નામના વ્યક્તિ સાથે થાય છે અને હવે લગ્ન પછી પૂજાનું નામ બદલીને નગમા રાખવામાં આવે છે। પૂજા જ્યારે બબ્બનની વાતોમાં આવીને નિકાહ કરી બબ્બનના ઘરે જાય છે ત્યારે પૂજાને ખરેખર આંચકો લાગે છે। તેને ખબર પડે છે કે આ ઘરમાં એકલી નથી, બબ્બનની પહેલાથી જ બે પત્નીઓ છે, એક શબાના અને બીજી તબસ્સુમ, જેમાં તબસ્સુમ ખરેખર રાજપૂત હતી અને તેમનું પહેલા નામ હતું નીતુસી। જે આ એક જ ઘરમાં ત્રણ અલગ અલગ બેકગ્રાઉન્ડની સ્ત્રીનો બબ્બનનો શિકાર બનીને રહે છે। હવે શું પૂજા જૂઠા લગ્નથી ભાગવા માંગે છે અને તેમાં બબ્બનની બીજી પત્ની તબસ્સુમ અને બબ્બનનો સાવકો ભાઈ યુસુફ તેને સાથ આપે છે। હવે પછી તેમનો સંઘર્ષ અને આઝાદીની લડાઈ શરૂ થાય છે। તે જ આખી ફિલ્મની મુખ્ય વાર્તા છે। ફિલ્મમાં અભિનયની વાત કરીએ તો મુદસ્સર અને કાયનાત અરોરાએ તેમની તરફથી પૂરો પ્રયત્ન કર્યો અને ભૂમિકા જે તેમણે અહીં સારી રીતે ભજવી હતી। જરીના વહાબ જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે એક અલગ સ્તરની પરિપક્વતા દેખાય છે। તે ખૂબ જ સારી રીતે અદાકારિતા નિભાવી છે। मत लो आप चापलूसी में कोई आपको बटरिंग कर रहा है या आपको ना अच्छी मीठी मीठी बातें कर रहा है, प्लीज आप ऐसा मत करिए। आप सोच समझ के दिमाग से कि हमारा फ्यूचर क्या है वो सब सोच समझ के आगे बढ़िए। बाकी किसी भी मीठी बातों से या कोई आपको कुछ भी बोल रहा है तो आप हाँ हम चल दिए, ऐसा कोई डिसीजन गलत मत लो। आप पढ़े लिखे हो, समझदार बनो, अपना फ्यूचर देखो, अपने पेरेंट्स को पहले देखो, अपने भाई बहनों को देखो और फिर आगे बढ़ो। ऐसी कोई गलत काम नहीं करो जो अपने पेरेंट्स को आपको शर्मसार हो जाओ। अपने धर्म को साथ में लेके चलो हमेशा। सबको अपनी बेटियों बहुओं को लेके आना चाहिए, सबको दिखाना चाहिए कि नहीं यू मस्ट, आपको ये मतलब याद आना चाहिए कि भाई हम किस धर्म से बिलोंग करते हैं। अपने धर्म को देखो, किसी भी और धर्म जाने से पहले 10 बार सोचो, 100 बार सोचो, पर ये मूवी देख के नॉलेज लो कि कितना गलत आगे भी हो सकता है। सो प्लीज सेव योर डॉटर्स, टीच योर डॉटर्स प्लीज, ये बहुत जरूरी है आप सबके लिए, हम सब के लिए बहुत जरूरी है। और बहुत अच्छी मूवी थी, रियली बहुत अच्छी मूवी है। આ મૂવી દરેક છોકરીઓએ જોવા જેવી છે। શો એવરી ડોક્ટર, પ્લીઝ શો યોર ડોટર્સ એન્ડ સેવ યોર ડોટર્સ, પ્લીઝ શો યોર ડોટર્સ એન્ડ સેવ યોર ડોટર્સ। This really very good movie, you can see this, you can show this movie to your daughters and you can save your daughters, you can learn your daughters, you can teach your daughters how to protect themselves। Thank you। हिंदू जितनी भी हिंदू सनातन धर्म की लड़कियां हैं, बेटियां हैं, उनके जो लड़कियों के माँ बाप है उन्होंने तो खास देखनी चाहिए। और ये फिल्म से एक सीख मिलती है कि हम क्या है और हम क्या करने जा रहे हैं। आपको एक मार्गदर्शन मिलेगा और मैं आशा रखता हूँ कि सही मार्गदर्शन मिले। जय सिया राम। મારું નામ પારુલ છે, પારુલ પટેલ છે। આ મૂવી મેં બહુ ઘણા વર્ષે આવી મૂવી જોઈ। હું સેલ્યુટ કરું છું આ દિગ્દર્શક જે કોઈ આ મૂવી બનાવી છે એને હું સેલ્યુટ કરું છું। બધી હિન્દુ છોકરીઓએ આ મૂવી 100% જોવી જોઈએ। સેલ્યુટ આ પિક્ચર ને કરું છું। છોકરીઓની હિફાજત માટેની જ છોકરીઓ ફસાઈ જાય છે આવા ચકદોડમાં, તો આ મિસ ના કરે, આ પિક્ચર જોવે ને જોવે જ। બબ્બન બતાવે છે ને બબ્બનનો રોલ, એવા બબ્બનો ચારે બાજુ ફરે છે, ચારે બાજુ આવા બબ્બનો જ ફરે છે। એનાથી હિન્દુ છોકરીઓ સહી સલામત રહે, એટલા માટે આ મૂવી ચોક્કસ જોવે છે એને। અને બધી છોકરીઓ જે અત્યારે હની ટ્રેપનું જે ચાલે છે, સિરિયસલી બહુ જ સરસ મૂવી છે। અને બધી અત્યારની જે યંગ જનરેશન, બધી જે હિન્દુ છોકરીઓ છે, સિરિયસલી આ મૂવી જોવા જેવું છે। બહુ જ સરસ મૂવી છે અને સેલ્યુટ ટુ ધ પ્રોડ્યુસર ને એક્ટિંગ કરી છે ને બહાદુરી બતાવી છે। સિરિયસલી આ પિક્ચર જોવા જેવું છે। થેન્ક યુ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।